વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા કાચા સરવૈયા. કાચું સરવૈયું એ ખૂબ જ અગત્યનું ગણાતું ચેપ્ટર છે. ઉધાર બાકીઓ અને જમા બાકીઓની ઓળખ આપણને બરાબર આવડી જાય તો જ આપણે વાર્ષિક હિસાબોના તબક્કાની અંદર આપણે આગળ વધી શકીએ. આમ નોંધ, પેટા નોંધ કે ખાસ આમ નોંધમાં અસર થયા પછી એની ખતવણી કરવામાં આવે અને એ ખતવણી થયા પછી એ ખાતાઓની વર્ષના અંતે બાકી શોધવામાં આવે. એ બાકી જે શોધવામાં આવે એ બાકીને આધારે આપણે જે ગણતરી કરીએ, એ બાકીને આધારે આપણે જે નોંધ કરીએ, એ બાકીઓનું જે પત્રક બનાવીએ, એને આપણે કાચું સરવૈયું કહીએ. તો તમામે તમામ ખાતાઓની બાકીઓનું કાચું સરવૈયું બનશે. આગળ વાત કરીએ તો ગાણિતિક દ્રષ્ટિએ અને ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું. ગાણિતિક દ્રષ્ટિએ પણ ખોટું હોય. ગાણિતિક દ્રષ્ટિ એટલે આંકડાકીય દ્રષ્ટિ. 10,000 ની જગ્યાએ 1000 નોંધાયા હોય, 900 ની જગ્યાએ 9000 નોંધાયા હોય, આવી કોઈ પણ ગાણિતિક બાબતો, આંકડાકીય બાબતોમાં ભૂલ હોય. અને ખાતાના નિયમોની દ્રષ્ટિએ પગારના પરેશને ચૂકવ્યા તો પગાર ખર્ચ તરીકે નોંધ થવી જોઈએ, એની જગ્યાએ પરેશ ખાતે લખી નાખ્યા હોય, પરેશનું ખાતે નોંધ કરી દીધી હોય, તે ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કહેવાય. પગાર ખાતું એ ઉપજ ખર્ચ ખાતું છે અને પરેશ ખાતું વ્યક્તિ ખાતું છે. આપણે પરેશને પૈસા ચૂકવ્યા પણ આપણે એના બદલામાં જે સેવા લીધી એ સેવાના બદલામાં ચૂકવ્યા છે, પગાર પેટે ચૂકવ્યા છે, તો પગાર ખર્ચ તરીકે નોંધ થવી જોઈએ, પગાર ખાતે નોંધ થવી જોઈએ. એની જગ્યાએ પરેશ ખાતે નોંધીએ તો એ પરેશ ખાતે થયેલી નોંધ ખોટી છે. પગારની જગ્યાએ પરેશ ખાતે ઉધાર કરીએ, રકમ બરાબર છે, ખાતું ઉધાર થયું, પણ ખરેખર જે ખાતું થવું જોઈએ એના કરતા અલગ ખાતું થયું, તો એ નિયમોની દ્રષ્ટિએ ખોટું છે, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ ખોટું છે, ખાતાની દ્રષ્ટિએ ખોટું છે. તો એ રીતે જે ભૂલ થાય છે એ કાચું સરવૈયું ખોટું છે. ઘણી વખત હિસાબનીશની ભૂલના કારણે અથવા અનુભવના અભાવને કારણે, એટલે જ ખાસ મેં તમને કીધું એમ, જ્યારે જ્યારે બી નામાના મૂળ તત્વો એકાઉન્ટન્સીની વાત આવે ત્યારે આપણે ગોલ્ડન રૂલ્સ, 3 ગોલ્ડન રૂલ્સની વાત હંમેશા યાદ રાખીએ છીએ. એ 3 જો તમને બરાબર યાદ રહી જશે તો આમ નોંધ, કાચું સરવૈયું, વાર્ષિક હિસાબો બધા ચેપ્ટર તમને બહુ સ્મૂથલી આવડશે, બહુ સરળતાથી આવડી જશે. એટલે એ 3 નિયમો ઉપર આખું અકાઉન્ટન્સી આધારિત છે. એ 3 પિલર છે, એ 3 પાયા છે અને એ 3 પાયાના નિયમોને બરાબર ધ્યાનથી યાદ રાખવા પડે. એને આધારે જ આપણે કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. એની અંદર જ આપણે બધી બાકીઓને એના નિયમોને આધારે યાદ રાખવાની છે. તો એ અનુભવ અથવા આવડતના અભાવને કારણે કાચા સરવૈયાની બંને બાજુના સરવાળા સરખા ન થાય. ખોટા ખાતે રકમ લખાઈ ગઈ છે, ખોટી રકમ લખાઈ ગઈ છે, રકમની પણ ભૂલ છે, ગાણિતિક બી ભૂલ છે, ખોટા ખાતે રકમ લખાઈ ગઈ છે. તો આવા કોઈ પણ સંજોગોમાં કાચું સરવૈયું ના મળતું હોય તો આવી સંજોગોમાં ભૂલો શોધી અને સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરવું પડે છે. પછી આપણે બધી જ વિગતોને બરાબર પાછળથી ચેક કરવી પડે. રિવર્સમાં આમ નોંધ, પેટા નોંધ, ખાસ આમ નોંધ, ખતવણી બધું ચેક કરવું પડે અને એ ફરીથી ચેક કરીને પછી એમાં જે પણ ભૂલો પડી છે, જે પણ બાકી શોધવામાં ભૂલ પડી છે, સરવાળામાં ભૂલ પડી છે, તો એ બધી વસ્તુને સુધારીને એને આધારે કાચું સરવૈયું ફરીથી બનાવવું પડે. અને કાચું સરવૈયું ત્યારે બરાબર ભૂલ રહિત બની જાય ત્યારે જ એ સાચું પાકું સરવૈયું, કાચું સરવૈયું કહેવાય. તો વસ્તુ કહેવાનો ભાવાર્થ એ છે કે કાચું સરવૈયું જે છે એ સાચું, સરવાળો સરખો થઈ જાય છે, એ સાચી વસ્તુ છે, પણ સરવાળો સરખો થવાની સાથે સાથે એમાં કોઈ ગાણિતિક ભૂલ નથી, એ બી જોવાનું છે. અને કોઈ હિસાબી નિયમોની ભૂલ નથી, એ પણ જોવાનું છે. કોઈ એક ખાતે લખવાની જગ્યાએ બીજા ખાતે લખાઈ ગયા હોય, સરવાળો સરખો થતો હોય, તો એ ખોટું કાચું સરવૈયું કહેવાય. ગણતરીની અંદર ભૂલ થતી હોય, 1000 રૂપિયા ઉધારની જગ્યાએ જમા કરી દીધા અને જમાની જગ્યાએ ઉધાર કરી દીધા, તો બંને સામસામી સરભર ભૂલો થઈ, પણ એ ભૂલોના કારણે કાચું સરવૈયું સરખું થઈ ગયું, પણ એ કાચું સરવૈયું આંતરિક રીતે ખોટું છે, એની અસરોની દ્રષ્ટિએ ખોટું છે. તો કાચું સરવૈયું જે છે એ આપણે આ રીતે સમજવું પડે. હવે કાચું સરવૈયું એમાં તો કેટલી બધી વિગતો, કેટલા બધા ખાતાઓ છે. ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, મિલકતોના ખાતા, અદ્રશ્ય મિલકતો, દ્રશ્ય મિલકતો, રોકાણો
અન્ય ખર્ચાઓ, સેલ્સમેનનું કમિશન, સેલ્સમેનનો પગાર, પગાર ખાતું, ઓફિસ ખાતું, ઓફિસ ખર્ચ ખાતું, બેંકનું ખાતું, બેંક લોનનું ખાતું, બધા કેટલા બધા ખાતાઓ આપણી પાસે હોય. ધંધાની સાથે કેટલા બધા ખાતાઓ સંકળાયેલા હોય. તે બધા ખાતાઓની અંદર એ ખાતાઓની બાકી ઉધાર થશે કે જમા થશે એ આપણે કેવી રીતે યાદ રાખવાનું? કે આપણે કાચા સરવૈયાની અંદર તો આપણે બાકીઓ જ લખવાની છે સીધી. પ્રેક્ટિકલ એકાઉન્ટ લખીશું ત્યારે આપણે આખી આ પ્રોસેસમાંથી પસાર થઈશું કે પહેલા આમ નોંધ કરીશું, પેટા નોંધ કરીશું, ખાસ આમ નોંધ કરીશું, પછી ખતવણી કરીશું, પછી કાચું સરવૈયું બનાવીશું. પણ તમને દાખલાની અંદર તો પરીક્ષામાં પૂછવાની દ્રષ્ટિએ વાત કરીએ તો ત્યાં તો તમને બધા ખાતાઓની રકમ આપી દીધી હશે. તમારે એનું વિભાગીકરણ કરવાનું છે. તમને જે સ્વરૂપે કાચું સરવૈયું માંગ્યું છે એ સ્વરૂપે કાચું સરવૈયું બનાવવાનું છે. અને એમાં તમારે કોની ઉધાર બાકી થશે, કોની જમ બાકી થશે, એ તમારે વર્ગીકરણ કરવાનું છે. પણ એ વર્ગીકરણ કોના આધારે કરવાનું છે? તો એ વર્ગીકરણ ભી સિદ્ધાંતોના આધારે કરવાનું છે. આપણા અકાઉન્ટન્સીના 3 ગોલ્ડન રૂલ્સ જે છે એ નિયમોને આધીન જ એની બાકી ઉધાર કે જમા નક્કી કરી શકાય. એ નિયમોનો સહારો જ લેવો પડશે. એ નિયમોને આધારે જ આપણે નક્કી કરીશું કે આ બાકી ઉધાર થશે કે આ બાકી જમા થશે. અને એને આધારે આપણે આખું કાચું સરવૈયું બનાવી શકીશું. પરીક્ષામાં તમને દાખલાની અંદર બાકીઓ આપી હોય એ બાકીઓને આધારે તમારે બાકીઓનું વિભાજન કરવાનું છે. કઈ ઉધાર બાકી બાજુ જશે, કઈ જમા બાકી બાજુ જશે, એ રીતે જે દર્શાવવાનું છે એ પ્રકારના ફોર્મેશનમાં ખાતા સ્વરૂપે પણ હોઈ શકે, પત્રક સ્વરૂપે પણ હોઈ શકે. તો એ પ્રમાણે દર્શાવવાનું છે. અને એ દર્શાવવાની અંદર બરાબર સાચું દર્શાવાશે તો જ આપણી બધી અસરો સાચી હશે. તો આપણું કાચું સરવૈયું બંને બાજુ સરવાળો મળશે. અને સૈદ્ધાંતિક રીતે સાચું છે કે નહીં એ પણ ખાસ ચેક કરી લેવું પડે કે કોઈ ખાતાની ઉધાર બાકી હોય એની જમા બાકી લખાઈ જાય, કોઈ ખાતાની જમા બાકી હોય એની ઉધાર બાકી લખાઈ જાય. રકમો જો સરખી હશે તો સરવાળો સરખો થશે. સરવાળો સરખો થવાથી સાચું છે એવું નહીં માનવાનું, પણ સરવાળો સાચો હોવો જોઈએ એ બહુ જરૂરી છે. ઘણીવાર વિદ્યાર્થીઓ સરવાળો સરખો થઈ જાય એટલે આનંદમાં આવી જાય, પણ આવી આંતરિક ભૂલ કોઈ કરી હોય તો એમાં એ ભૂલને કારણે માર્ક્સ કપાઈ જાય. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે સાચું હોવું જોઈએ. સાચું કઈ રીતે? ગાણિતિક દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ, અકાઉન્ટન્સીના નિયમોની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. તો એ સાચું છે એમ માની શકાય. અને આપણને જે કંઈ પણ માર્ક્સ મળશે એ સાચાના માર્ક્સ મળશે. કોઈ એકને સરવાળો થાય 42,500, કોઈ એકને થાય 42,000, બધાને સરવાળો બંને બાજુ સરખો જ થાય છે. અલગ અલગ વ્યક્તિ અલગ અલગ જવાબ આવે છે. તો એનો મતલબ એવો છે કે એ સાચું છે? નહીં. પણ સાચું જે હોય, ધારો કે સાચો જવાબ 43,000 આવે છે, તે 43,000 જેને સરવાળો આવતો હોય તો એને બધી બાકીઓ પરફેક્ટ લખી છે, હિસાબી દ્રષ્ટિએ સાચી લખી છે, ગાણિતિક દ્રષ્ટિએ સાચી લખી છે એવું સાબિત થાય. અને તો જ એ સરવાળો 43,000 બંને બાજુએ સાચો આવે. તો એ સાચો આવે એના આપણે પ્રયત્ન કરવાના છે. અકાઉન્ટન્સીના નિયમોને આધારે જ આપણે યાદ રાખવાનું છે કે કોની કઈ બાકી હશે. હવે ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે બાકીઓ ઓળખવી બહુ અગત્યની છે. એ બાકીઓ ઓળખવાની મેથડ આપણે અત્યારથી શીખી લઈશું તો વાર્ષિક હિસાબોના પ્રકરણ વખતે આપણને વાંધો નહીં આવે કે કઈ બાકી, કોની બાકી કેવી હોય, કોની ઉધાર બાકી, કોની જમા બાકી હોય. એ બહુ જરૂરી છે. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેવાની છે. ખાતાના પ્રકારોની અંદર વાત કરીએ તો સૌથી પહેલા વ્યક્તિ ખાતા છે. વ્યક્તિ ખાતાનો નિયમ આપણે યાદ રાખીએ. લેનાર ખાતે ઉધાર ને આપનાર ખાતે જમા. લેનાર ખાતે ઉધાર છે ને આપનાર ખાતે જમા. તો જે લેનાર વ્યક્તિઓ છે એની ઉધાર બાકી હોય. હંમેશા યાદ રાખજો, દેવાદાર જે છે જેને આપણી પાસેથી કોઈ લાભ લીધો છે તો એ લેનાર છે, એટલે એ દેવાદાર, એની ઉધાર બાકી. લેણું તો આપણે જેની પાસે પૈસા લેવાના છે, પણ આપણે પૈસા લેવાના ક્યારે થશે? જ્યારે એ લાભ લેનાર હશે. કોઈ લાભ એને લીધો હશે તો એના બદલામાં આપણે પૈસા લેવાના છે. ત્યારે એ આપણા ચોપડે દેવાદારના લિસ્ટમાં છે, લેણાના લિસ્ટમાં છે, તો એ પણ લાભ લેનાર છે એટલે ઉધાર થશે. ધીરેલી લોન એટલે આપણે કોઈને લોન આપી છે. ધીરેલી લોન અથવા આપેલી લોન શબ્દ પણ વપરાય. આપેલી લોન કે ધીરેલી લોન બંનેનો અર્થ એક જ છે. આપણે કોઈને લોન આપી છે, આપણે કોઈને લોન ધીરી છે એટલે કે આપણે ઉછીના પૈસા આપ્યા છે, તો સામેવાળો પક્ષકાર લાભ લેનાર છે એટલે એ ઉધાર થશે. ગ્રાહકો એ પણ દેવાદારોનું સ્વરૂપ છે. આપણા ગ્રાહકો જે છે એ લાભ લેનાર છે, માલ લેનાર છે, તો
તો એ પણ ઉધાર બાકી થશે. ઉપાડ ધંધાનો માલિક ધંધામાંથી લાભ લઈ જાય છે, તો જે પણ પક્ષકારો લાભ લેનાર હશે, ધંધામાંથી લાભ લેનાર હશે, એ બધા જ પક્ષકારો લેનાર છે એટલે ઉધાર થશે. તો અહીંયા પણ આપણે નિયમને આધીન છે, લેનાર એટલે ઉધાર, તો એ નિયમને આધીન આ બધા જની ઉધાર બાકી થશે. દાખલાની અંદર તમને દેવાદારો કે તો યાદ રાખવાનું કે એની ઉધાર બાકી થશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લો, આપણે ક્યાંય કોઈ ગોખણપટ્ટી નથી કરવાની, કોઈ ટેકનિકોથી યાદ નથી રાખવું, ગોખવાનું નથી. આપણે એને સૈદ્ધાંતિક રીતે સમજવાનું છે કે આ ઉધાર બાકી આવે છે તો કેમ ઉધાર બાકી આવે છે, એની પાછળનું રીઝન શું છે. તો એની પાછળનું રીઝન એક જ છે કે એનો જે નિયમ છે એ જ એનું રીઝન છે. લેનાર ઉધાર, તો જે પક્ષકારો છે એ લેનાર છે તે ઉધાર થશે, એટલે એ ઉધાર તરીકે નોંધ કરીશું. આ બધા જની ઉધાર બાકી હશે. આપનાર હંમેશા જમા થાય, તો લેણદાર એ ધંધાને આપનાર છે. જ્યારે એને કંઈ આપ્યું છે ત્યારે આપણે એને પૈસા આપવાના થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણને કોઈ માલ કે સેવા આપી છે, બદલામાં આપણે એને કંઈક આપવાનું થાય છે, તો આપણા ચોપડે એ આપણું દેવું છે, આપણે એને પૈસા આપવાના છે, તો એ દેવું પણ જે છે એ આપનાર છે વ્યક્તિ, લેણદાર પણ એ આપનાર છે. લીધેલી લોન, તો આપણે આપણા ધંધામાં પૈસાની જરૂર પડી ત્યારે કોઈ ઉછીના પૈસા લીધા છે કોઈ વ્યક્તિ પાસેથી અથવા નાણાકીય સંસ્થા પાસેથી, તો એ સંજોગોમાં એ લોન આપનાર છે. આપણે લીધેલી લોન એટલે આપણા ધંધાએ લીધેલી છે, સામેવાળી વ્યક્તિ આપનાર છે. આપનાર છે એટલે જમા થશે, તો લીધેલી લોન જે છે એ જમા થશે. પછી વેપારીઓ, વેપારીઓ પણ લેણદારનું સ્વરૂપ છે. ગ્રાહકો એટલે દેવાદારો, વેપારીઓ એટલે લેણદારો. તો વેપારીઓ પણ આપણને માલ પૂરો પાડનારી વ્યક્તિઓ છે, ઉછીનો માલ પૂરો પાડનારી વ્યક્તિઓ છે. એમણે આપણને માલ આપણી શાખ કે પ્રતિષ્ઠા પર આપ્યો છે, પણ આપણે એમને પૈસા હજી આપવાના બાકી છે. તો એવા સંજોગોમાં એ પક્ષકારો પણ એ જમા બાકી તરીકે નોંધાય. અને ધંધાનો માલિક ધંધાને જે કંઈ પણ આપે છે તો એ આપનાર છે એટલે મૂડી થશે. આપનાર ધંધાનો માલિક કંઈ પણ આપે તો એ મૂડી કહેવાય, તે આપનાર છે એટલે જમા થશે, તો એ મૂડી થશે. તો આ પ્રમાણે જે પણ વિગતો છે એ બધી જવાબ બાકી તરીકે નોંધાશે. તો યાદ રાખી લો ખાસ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પર પાડવો હોય તો પાડી લેજો. આ બાબત ખૂબ જ અગત્યની છે અને વારંવાર આ વિડીયો ખાસ જોજો, કારણ કે આના આધારે તમારો બાકીઓનો જે કન્સેપ્ટ છે એ બરાબર ક્લિયર થશે. તો વાર્ષિક હિસાબોની અંદર બાકી ઓળખવાનો પ્રશ્ન ઉભો નહીં થાય, કારણ કે વાર્ષિક હિસાબોની અંદર પણ આ બાકી ઓળખવાનો પ્રશ્ન ઉભો થાય છે અને ઘણા વિદ્યાર્થીઓમાં ભૂલ કરતા હોય છે. તો દેવાદારો, લેણું, ધીરેલી લોન, ગ્રાહકો, ઉપાડ આ બધાની ઉધાર બાકી છે. વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે. જમા બાકીમાં લેણદારો, દેવું, લીધેલ લોન, વેપારીઓને મૂડી આ બધાની જમા બાકી છે. એમને આપનાર ખાતે જમાનો નિયમ લાગુ પડે છે. તો આ પ્રમાણે આપણે તમામે તમામ વિગતોને ધ્યાનથી સમજવાની છે, તમામે તમામ વસ્તુઓને મગજમાં ઉતારવાની છે કે લેણદાર લેનાર ખાતે ઉધાર થશે અને આપનાર ખાતે જમા થશે. તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ આપણે એની જે સંલગ્ન બાકીઓ છે એ બાકીઓ કેવી થાય એની આપણને ઓળખ આપી. પરીક્ષામાં તમને પેપરની અંદર અથવા પ્રેક્ટિસમાં તમને દેવાદાર શબ્દ કીધું હોય તો તમારે એની ઉધાર બાકી સમજવાની છે. ગ્રાહકો શબ્દ કીધો હોય તો એ ઉધાર બાકી સમજવાની છે. ઉપાડ કીધું હોય તો એ ઉધાર બાકી સમજવાની છે, કારણ કે આ બધા જ પક્ષકારો લાભ લેનાર છે એટલે ઉધાર થશે. આ બાજુ વાત કરીએ તો મૂડી કીધું હોય, લેણદારો કીધું હોય, લીધેલી લોન કીધું હોય, તો આ બધા જ પક્ષકારો આપનાર છે એટલે જમા થશે, એટલે એમની જમા બાકી હશે. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેવાની છે. આગળ વાત કરીએ, બીજા નિયમ મુજબ જઈએ તો માલ મિલકત ખાતાનો નિયમ છે, આવે તો ઉધાર ને જાય તો જમા. મોટે ભાગે મિલકતો ધંધામાં હોય અથવા તો આવે તો એ મિલકતો હંમેશા ઉધાર થતી હોય. મિલકતો હંમેશા ઉધાર થાય. આવે તો ઉધાર, જાય તો જમા. માલ આવે છે, ઉધાર બાકીઓની વાત કરીએ તો ખરીદી એટલે માલ આવે છે, ખરીદ વેચાણ પરત એટલે માલ આવે છે. આવે તો ઉધાર થાય. આ બંને સંજોગોમાં માલ આવે છે એટલે ઉધાર થશે. જમીન, મકાન, ફર્નિચર, રોકાણો અને કોઈ પણ મિલકત આ બધું ધંધામાં હાલમાં આવી ગયેલું છે અથવા આવે છે તો એ સંજોગોમાં એ પણ ઉધાર થશે. ધંધામાં હજી એનો ઉપયોગ કરી રહ્યા છીએ, હજી વપરાશ કરી રહ્યા છીએ, હજી આપણે એનો માલિક હક ભોગવી રહ્યા છીએ, વપરાશ હક ભોગવી રહ્યા છીએ, તો એ સંજોગોમાં એ મિલકતો ઉધાર થશે.
આવે તો ઉધારનો નિયમ લાગુ પડશે, જાય તો જમાનો નિયમ લાગુ પડશે. અહીંયા વેચાણ છે, ખરીદ પરત છે, આ બધી જ વસ્તુ આગમાં બળી ગયેલ માલ છે, ચોરીથી ગયેલ માલ છે અને અન્ય રીતે માલની જ આવકો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સમજ પૂરતી આપણે વાત કરી રહ્યા છે કે આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, અન્ય પ્રકારની કોઈ પણ રીતે માલની જ આવક થાય તો એ બધી જ વસ્તુને આપણે ખરીદ ખાતે લખવાની છે. હાલમાં આપણે એને ખરીદ ખાતે જમા કરીએ છીએ. એટલે સમજૂતીની દ્રષ્ટિએ અહીંયા તમને અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરીક્ષામાં કદાચ કોઈ કારણસર એવું પૂછવામાં આવે કે આગથી વળી ગયેલ માલ, તો માલ જાય છે એટલે જમા થશે, અહીંયા જાય તો જમા થશે. તો મોટે ભાગે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આપણે આમનોંધની અંદર તો આ આગથી બળી ગયેલ માલ લખતા નથી, આમાં એની અંદર આપણે ખરીદ ખાતે જમા કરીએ છીએ. ચોરીથી ગયેલ માલ લખતા નથી, ચોરીથી ગયેલ માલને ખરીદ ખાતે જમા કરીએ છીએ. પણ કાચા શ્રેયની અંદર કેટલીક વાર આવી બાકી પૂછવામાં આવે તો તમારે માલની જાવક છે, માલ જઈ રહ્યો છે એટલે જમા થશે, તો એ નિયમને આધીન આપણે જાય તો જમાનો નિયમ લાગુ પાડીશું, આવે તો ઉધારનો નિયમ લાગુ પાડીશું. આ રીતે ઉધાર બાકીને જમા બાકીને સમજીશું, ઉધાર બાકીને જમા બાકીને આધારે આપણે નોંધ કરીશું. તો કહેવાનો ભાવાર્થ, નિયમોને આધીન આપણે યાદ રાખીશું તો બહુ સરળતાથી અને લાંબા સમય સુધી યાદ રહેશે. આપણે ગોખણપટ્ટીનો સહારો લેવા જઈશું તો શોર્ટ ટર્મ માટે યાદ રહેશે, પણ સમજીને યાદ કરીશું તો લાંબા સમય સુધી યાદ રહેશે. અને આ લાંબા સમય સુધી યાદ રાખેલું આપણને ઘણો લાંબો સમય કામ લાગશે, ભવિષ્યમાં પણ કામ લાગશે. તો આ વસ્તુને લક્ષ્યમાં રાખીને કામ કરીએ. આવે તો ઉધાર, જાય તો જમાનો નિયમ છે. આ બંને પ્રકારે માલ આવે છે, આ બંને પ્રકારે માલ જાય છે. આ પણ માલની જાવકોના અન્ય પ્રકારો છે. તો આ પ્રમાણે મિલકતો ધંધામાં છે ઉધાર થશે, જાય છે જમા થશે. તો આ પ્રમાણે માલ મિલકતનો નિયમ પણ સમજી લીધો. માલ મિલકત ખાતાની અંદર પણ આ પ્રમાણે નોંધ સમજવાની છે. માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે સમજ્યા. હવે ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે સમજી લઈએ. ઉપજ ખર્ચનો નિયમ જે છે એ ખર્ચ અને નુકસાન ખાતે ઉધાર, ખર્ચ અને નુકસાન ખાતે ઉધાર, ઉપજ અને નફા ખાતે જમા. ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, ખર્ચ અને નુકસાન તો કોઈ પણ પ્રકારનો ખર્ચ છે, ધંધાની અંદર સંકળાયેલો કોઈ પણ પ્રકારનો ખર્ચ છે. ઉત્પાદન સાથેનો છે, ઉત્પાદન સિવાયનો છે, અન્ય કોઈ પણ પ્રકારનો ધંધાનો ખર્ચ છે, ઓફિસ ખર્ચ છે, નાણાકીય ખર્ચ છે, વેચાણ વિતરણ ખર્ચ છે. ખર્ચના અલગ અલગ પ્રકારો આપણે શીખેલા છીએ. એ પ્રકારોના સંદર્ભમાં જે પણ ખર્ચાઓ છે એ બધા જ ખર્ચાઓ જે ધંધાએ સેવાના બદલામાં ચૂકવવા પડે છે, એ ખર્ચાઓને હંમેશા ઉધાર કરવામાં આવે. ખર્ચની ઉધાર બાકી છે, અહીંયા આપણે લિસ્ટ લાંબુ બનાવી શકીએ એમ નથી, પણ દરેકે દરેક ખર્ચાઓને સમજવાના છે. પગાર છે, જે નિયમિત રીતે પગાર આપવો પડે. આવક ગાડા ભાડું છે, જે માલ આવે છે એનું ગાડા ભાડું આપણે ચૂકવીએ છીએ. આપેલો વટાવ છે, જે વેપારીઓ દ્વારા આપણે વેપારીઓને આપવામાં આવે છે ઝડપથી પૈસા મળે એ માટે આપણે વટાવ આપીએ છીએ. ઓછા રૂપિયા લઈને આપણે કરીએ છીએ, તો જે ઓછા રૂપિયા મળે નુકસાન છે એક જાતનું, તો આપેલ વટાવ એક જાતનું નુકસાન છે. ભાડું ચૂકવવું પડે છે ધંધાની અંદર. લીધેલી લોનનું વ્યાજ, જે લોનનું વ્યાજ આપણે ચૂકવવું પડે છે, જે લોન લીધી છે એનું વ્યાજ આપણે ચૂકવવું પડશે. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, જે ધંધાની અંદર પ્રોવિડન્ટ ફંડ કપાતું હોય છે, દરેકે દરેક કર્મચારીઓના પગારમાંથી કપાય અને એટલું ધંધાએ સામે કોન્ટ્રીબ્યુશન આપવું પડે છે. તો ધંધાના ફંડમાંથી ધંધાએ પોતાના નફા નુકસાનમાંથી આપવું પડે છે. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પણ ખર્ચ છે. અને કોઈ પણ જાતનું નુકસાન, આગથી નુકસાન છે, ચોરીથી નુકસાન છે, વરસાદથી નુકસાન છે, અકસ્માતથી નુકસાન છે, કોઈ પણ નુકસાન છે, તો એ બધા જ નુકસાનને આપણે ઉધાર કરવા પડશે. આ બધા જ નુકસાન જે છે એ નુકસાન તરીકે નોંધ કરવી પડશે. તો ઉધાર બાકીમાં આ બધી નોંધ થશે. અહીંયા લિસ્ટ ઘણું બધું લાંબુ થઈ શકે, પણ ખાસ ધ્યાન રાખજો કે ખર્ચ જો તમારી સમક્ષ આવે, કોઈ પણ પ્રકારનો ખર્ચ લખ્યો હોય તો એ ખર્ચને આપણે ઉધાર બાકી તરીકે સમજવાની છે, અને કે એની હંમેશા ઉધાર બાકી હોય. ખર્ચ અને નુકસાન ઉધાર થશે. વાત કરીએ આગળ નફાની, ઉપજ ને નફાની. તો ડિવિડન્ડ જે છે આપણી આવક છે, ડિવિડન્ડ હંમેશા જમા થાય. ઉમેદવારનું પ્રીમિયમ આપણી આવક છે, એ પણ જમા થાય. મળેલો વટાવ જે છે એ પણ આવક છે, એ પણ જમા થશે. મળેલું ભાડું, કોઈ પણ મળેલી રકમ છે એ ઉપજ છે, આવક છે. મળેલ ભાડું, મળેલ દલાલી, મળેલ કમિશન, બધી વસ્તુ મળેલી છે. મળેલું વ્યાજ એ બધું જ જમા થશે. ચૂકવેલું છે અથવા આપેલું છે તો એ બધી જ વસ્તુ ઉધાર થશે. ચૂકવેલ શબ્દ આવે તો પણ ઉધાર થશે, આપેલ શબ્દ આવે તો બી ઉધાર થશે.
તો અમુક વાર શબ્દો પરથી બી યાદ રાખવું પડશે કે આપણે એ શબ્દને આધારે વટાવ તો કયો વટાવ છે, આપેલ વટાવ છે તો ઉધાર થશે, મળેલો વટાવ છે તો જમા થશે. તો કેટલીક વાર એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડે. પછી ધીરેલ લોન વ્યાજ, જે લોન આપણે બીજાને આપી છે એના ઉપર આપણને વ્યાજ મળે છે તો એ ધીરેલ લોન પર વ્યાજ છે. પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડ જે છે એ ધંધાની અંદર દેવું છે. ધંધાએ ભવિષ્યમાં જ્યારે વ્યક્તિ રિટાયર્ડ થશે ત્યારે ચૂકવવું પડશે તો એ પણ આપણે એમાં એ તરીકે નોંધ કરીએ. ઘરખાદ અનામત એક જાતની આપણી અનામત છે, એક જાતની આપણી બચત છે. તો અનામત સ્વરૂપે રકમ રાખી મૂકી છે, ભવિષ્યમાં આપણી ગાલખાદ તરીકે રકમ ડૂબશે તો એ રકમને આપણને અહીંયાથી આપણને સપોર્ટ મળશે એ રકમને ભરપાઈ કરવા માટેની. તો ગાલખાદ અનામત બી જમા છે તો આ પણ જમા બાકી છે. હવે કેટલીક વાર દાખલામાં ઉલ્લેખ ન હોય, તે ફક્ત ભાડું આપ્યું હોય, મળેલું ભાડું કે ચૂકવેલું ભાડું આવું ન કીધું હોય, તો એ સંજોગોમાં આપણે ભાડાની ઉધાર બાકી સમજવાની. એ સંજોગોમાં આપણે એ વિગતને ખર્ચ તરીકે નોંધવાની છે. ભાડું ખર્ચ છે એમ માનીને નોંધ કરવાની છે, દલાલી ખર્ચ છે એમ માનીને નોંધ કરવાની છે, કમિશન ખર્ચ છે એમ માનીને નોંધ કરવાની છે, એટલે એની ઉધાર બાકી તરીકે નોંધ કરવાની છે. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લો. જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી લેશો. તમામે તમામ વિગતો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ધ્યાનથી જોઈ લો. ખર્ચ અને નુકસાન ઉધાર, ઉપજ અને નફો જમા, તો આ પ્રકારની નોંધોને પણ ધ્યાનમાં રાખવાની છે. કઈ કઈ વિગતો ખર્ચ બાજુ આવશે, કઈ વિગતો નુકસાનની છે, કઈ વિગતો ઉપજ એટલે કે આવક છે, કઈ વિગતો નફો છે, એ પણ આપણે સમજવાનું છે. અહીંયા ઓછી એન્ટ્રીઓથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે આપણા હાર્દને એટલે કે આપણા નિયમને સમજવાનો છે. મિલકત વેચાણનું નુકસાન છે એ ઉધાર બાજુ આવે કારણ કે નુકસાન છે, મિલકત વેચાણનો નફો આ બાજુ આવે કારણ કે નફો છે. તો આવી કેટલીક વિગતો બધી સમાવી શકાય નથી, પણ તમારે એ વિગતોના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખવાનું છે. એ ખર્ચ છે તો ઉધાર થશે, ઉપજ છે તો જમા થશે. આવો સામાન્ય નિયમ લાગુ પાડીને આપણે એ નિયમોને આધીન ઉધારને જમા નક્કી કરી શકીએ, અને ઉધાર જમા નક્કી કર્યા પછી આપણે એની સાચી અસર આપણા કાચા શ્રેયમાં આપીએ તો આપણી ભૂલો થવાની શક્યતાઓ ઘટશે. તો આ બાબતને ખાસ લક્ષ્યમાં રાખજો અને બરાબર ધ્યાનથી સમજજો. તો આ પ્રમાણે આપણે સમજવાનું છે. તમે તમામ બાકીઓની વાત કરી, તમામ ખાતાઓના નિયમોને સમજ્યા. ત્રણે ત્રણ ખાતાઓના નિયમોને આધારે આપણે એ વાક્યોને ઓળખવાની છે. મેં ફરી કહું છું, બાકીઓ ક્યાંય પણ આપણે ગોખવાની જરૂર નથી. બાકીઓને સિદ્ધાંતિક રીતે યાદ રાખી લો તો એ યાદ રાખેલી બાકીઓની જે લિસ્ટ છે, એ બાકીઓ છે લાંબા સમય સુધી યાદ રહેશે અને ઉધાર બાકીને જમા બાકીમાં આપણે વિભાજન કરી શકીશું. તો આ વસ્તુને બરાબર લક્ષ્યમાં લઈને કામ કરજો. આગળ આપણે જોઈએ તો એક દાખલાની વાત કરવી છે. દાખલાના સંદર્ભમાં આગળ જઈએ તો નીચેની માહિતી પરથી દેવનું તારીખ 31/3/2020 ખાતા સ્વરૂપે કાચું સરવૈયું બનાવો. દાખલામાં તમને સૂચના આપી છે ખાતા સ્વરૂપ. તો કઈ રીતે વિગતો રજૂ થશે એ પણ સમજી લઈએ. તમને આ પ્રકારે વિગતો આપી હશે. વિગત રકમ બંને બાજુએ વિગતો આપી છે. ખરીદી 10,000 આપેલી છે, ચોરીથી નુકસાન 2,000 આપેલું છે, મૂડી 43,000 આપેલી છે, દેવાદારો 13,000 આપેલા છે, રોકડ 3,000, બેંક લોન 12,000, ઋણનો સ્ટોક 10,000, ડિવિડન્ડ 3,200, લેણદારો 3,000, આવક પણ ગાડા ભાડું 3,000 અને જાવક પણ ગાડા ભાડું 2,000. આ પ્રમાણે તમને રકમ આપેલી છે. એ રકમને આધારે આપણે જવાબ તૈયાર કરવાની વાત કરીએ છીએ. તો જવાબની અંદર આપણે શું ધ્યાન રાખીશું એ સમજીએ. તો જવાબમાં આપણે જઈશું. તો જવાબની અંદર સૌથી પહેલા હેડિંગ છે દેવનું તારીખ 31/3/2020 ના રોજનું કાચું સરવૈયું, 2020 કાચું સરવૈયું ના રોજનું કાચું સરવૈયું છે, એ દિવસનું કાચું સરવૈયું બની રહ્યું છે. ત્યારબાદ ખાટા સ્વરૂપે જયારે કાચું સરવૈયું કીધું છે, દાખલામાં ખાટા સ્વરૂપે ઉલ્લેખ છે, ત્યારે આપણે આ પ્રમાણે ઉધાર બાકી રકમને જમા બાકી રકમ દર્શાવવી પડે. ખાતા સ્વરૂપે એનો મતલબ કે જેમ ખાતું હોય, આ બાજુ ઉધાર હોય અને આ બાજુ જમા હોય, એ પ્રમાણે આપણે નોંધ કરવાની છે. ઉધાર બાકીને જમા બાકીની નોંધ કરવાની છે. ઉધાર બાકી રકમ જમા બાકી રકમની નોંધ આપણે કરીશું. હવે આપણે વાત કરીએ છીએ રકમમાં જઈશું. આપણે રકમમાં જોઈશું સૌથી પહેલી એન્ટ્રી છે ખરીદી ₹10,000. તો જ્યારે તમને આ રીતે મિક્સ બાકીઓ આપી દીધી છે તો તમારે નક્કી કરવાનું છે કે કઈ બાકી જે છે એ કઈ રકમની કઈ બાકી આવશે. તો એને આપણે સિદ્ધાંતથી યાદ રાખવાની છે.
ખરીદી 10,000 રૂપિયા આપી છે, તો આપણે એ ખરીદીની કઈ બાકી થશે એ આપણે વિચારવાનું. ચલો વિદ્યાર્થીઓ જવાબ આપો, કઈ રીતે થશે, કઈ બાકી થશે, ઉધાર બાકી થશે કે જવાબ બાકી થશે, એ આપણે સમજવાનું છે. અને એના આધારે આપણે આપણા કાચા સરવૈયામાં અસર આપવાની છે. એ કાચું સરવૈયામાં આપણે કઈ બાજુ અસર આપીશું? ઉધાર બાકી, જમા બાકી તરીકે નોંધ કરીશું. ખરીદી કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા છે. બહુ સરસ. ખરીદી ઉધાર બાકી છે. ઘણા બધાનો જવાબ સાચો આવી રહ્યો છે. ખરીદી ઉધાર બાકી છે, તો આપણે વાત કરીએ જવાબની. ખરીદી ઉધાર બાકી છે, તો ખરીદી ઉધાર બાકી ઉધાર રકમ તરીકે દર્શાવાશે 10,000 રૂપિયા. ખરીદી ઉધાર બાકી છે, તો ઉધાર બાજુ દર્શાવાશે. આ ઉધાર બાજુ ઉધાર વાક્ય દર્શાવીશું, અહીંયા જમા વાક્ય દર્શાવીશું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ચોરીથી થયેલ નુકસાન 2,000 રૂપિયા છે. જ્યારે કોઈ પણ નુકસાન આપણી સમક્ષ આવે ત્યારે હંમેશા મેં કીધું એમ આગળ નિયમો મુજબ વાત કરીશું. ચોરીથી થયેલ નુકસાન જે છે નુકસાન છે તે ઉધાર બાકી તરીકે આવશે. ચોરીથી નુકસાન એ નફા નુકસાનના નિયમ મુજબ, ઉપજ ખર્ચના નિયમ મુજબ કામ કરશે. નુકસાનની ઉધાર બાકી થશે, નફાની જમા બાકી થશે. તો ચોરીથી જે નુકસાન છે નુકસાન તરીકે નોંધ થશે, અને ચોરીથી નુકસાન જે છે એ ઉધાર બાજુએ દર્શાવાશે 2,000 રૂપિયા. તો બરાબર ધ્યાનથી સમજી લો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે લખવાનું છે. આપણે દાખલાની અંદર સમજૂતી કેળવવાની છે. દરેકે દરેક વિગતોને બાયફર્ગેટ એટલે વિભાગીકરણ કરવાનું છે. અને પછી જે ઉધાર બાકી છે ઉધાર બાજુ, જે જમા બાકી છે જમા બાજુ દર્શાવવાની છે. આગળ વાત કરીએ તો મૂડી 43,000 રૂપિયા છે. મૂડી હમણાં જ કીધું એમ આપણે એને એકાઉન્ટન્સીના સિદ્ધાંતો સાથે સાંકળીને યાદ કરવાનું છે કે એ મૂડીની બાકી કઈ છે, ઉધાર બાકી છે કે જમા બાકી છે. તો મૂડી જે છે એ ધંધાનો માલિક આપનાર છે, એટલે એ ખાતું જમા બાકી છે, જમા બાજુ દર્શાવાશે, જમા બાકી તરીકે નોંધ થશે. તો અહીંયા વાત કરીએ મૂડી જમા બાજુએ દર્શાવાશે 24,000 રૂપિયા. મૂડી જમા બાકી તરીકે દર્શાવાશે 24,800 રૂપિયા છે. રકમને ખાસ સમજો, કેટલીક વાર ઉતાવળમાં આપણે રકમ લખવામાં ભૂલ કરી દઈએ છીએ. ઘણીવાર આવી ભૂલો થાય છે, પછી આપણે રકમના સંદર્ભમાં આપણે સરવાળો કરીને શોધવા બેસીએ, તો પછી એ રકમની ભૂલ છે. તો એ રકમની ભૂલને ધ્યાનથી લખતી વખતે ધ્યાન રાખવાનું છે કે રકમ લખવામાં કોઈ ભૂલ ન થવી જોઈએ. તે વસ્તુને ખાસ ધ્યાન રાખજો. આ પ્રમાણે ઉધાર બાકી ને જમા બાકી મિક્સ આવી રહ્યા હોય તમારી સમક્ષ, ત્યારે તમારે યાદ રાખવાનું છે કે કોની કઈ બાકી છે. એને નિયમો મુજબ યાદ રાખવાનું છે. આની ઉધાર બાકી થશે, આની જમા બાકી થશે. અને એ પ્રમાણે જો તમે તૈયાર કરશો તો બહુ સરળતાથી તમે અસરકારક રીતે તમે તમારું માર્કિંગ લેવલ છે સુધારી શકશો. તમારો દાખલો બી સાચો પડશે. એટલે બહુ ધ્યાનથી સમજો અને કામ કરજો. દેવાદારો 13,000 રૂપિયા છે. દેવાદારોની હમણાં જ વાત કરી. દેવાદારો જે છે એ રિનાર છે, એટલે ઉધાર બાકી હોય. દેવાદારો ઉધાર બાકી હોય, લેણદારો જમા બાકી હોય. તો દેવાદારોની ઉધાર બાકી છે, તો આપણે એના જવાબની અંદર આપણે નોંધ કરીશું. જવાબની અંદર નોંધ કરીશું દેવાદારો 13,000 રૂપિયા નોંધ કરીશું. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેજો. સિમ્પલ, ખરેખર તો વર્ગીકરણ સિવાય કશું જ નથી. એને વિભાગીકરણ કરવાનું છે. ઉધાર બાકી, જમા બાકી, બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. પણ ખાલી તમારે સિદ્ધાંતો પ્રમાણે યાદ રાખવાનું છે કે કઈ ની કઈ બાકી છે. બાકી લખવાની અંદર કોઈ જાતની વધારાની કોઈ એ કરવાની નથી. આડાવડા વધારાના કોઈ ખાના નથી પડવાના. બહુ સરળતાથી લખવાનું છે. પણ ખાલી વિભાગીકરણ કરવામાં આપણે નિયમોને એપ્લાય કરવાના છે કે આની ઉધાર બાકી થશે, આની જમા બાકી થશે. તો વાત કરીએ આગળ. રોકડ 3,000. રોકડ કે રોકડ શિલ્લક, બેંક શિલ્લક બધું જ મિલકત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મિલકતની વાત કરતા હોઈએ એટલે ચાલુ મિલકતોનો પણ સમાવેશ થઈ જાય, લાંબા ગાળાની મિલકતોનો પણ સમાવેશ થઈ જાય, અદ્રશ્ય મિલકતોનો પણ સમાવેશ થઈ જાય, દ્રશ્ય મિલકતોનો પણ સમાવેશ થઈ જાય. તો અહીંયા આપણે મિલકતોના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ. તો એ મિલકતો જે છે એ રોકડ એ મિલકત છે. તો એ મિલકત જે છે એ આપણી ઉધાર બાકી તરીકે દર્શાવાશે. તો ઉધાર બાકીમાં આપણે દર્શાવીશું રોકડ. આ પ્રમાણે બરાબર ધ્યાનથી સમજજો. બધી મિલકતો, બધા દેવા, મિલકતો ઉધાર બાકી છે, દેવા જમા બાકી છે. તો એ પ્રમાણેનું વિભાગીકરણ થશે. આગળ વાત કરીએ તો બેંક લોન 12,000 રૂપિયા. હવે તમને પ્રશ્ન થાય કે બેંકને આપેલી છે કે લીધેલી છે. તો આપણી કેપેસિટી બેંકને આપવાની નથી. બેંક આપણને લોન આપે છે. બેંક લોન નો મતલબ આપણે બેંક પાસેથી લીધેલી છે.
ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું કે બેંકને આપણે લોન આપી હોય તો એ ઉધાર બાકી આપણે ધીરેલી લોન કહેવાય. એવું ના હોય. બેંકની સક્ષમતા એટલી છે કે આપણને લોન આપે છે તો આપણા માટે લીધેલી લોન છે. લીધેલી લોન જે છે એ હંમેશા જમા બાકી હોય, સામેવાળો પક્ષકાર આપનાર હોય, તો એ સંજોગોમાં આપણે એની નોંધ કરીએ તો બેંક લોન જે છે એ જમા બાકી તરીકે નોંધાશે. બેંક લોન જમા બાકી તરીકે નોંધાશે. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લો વિદ્યાર્થી મિત્રો. કેટલીક વાર એવું કન્ફ્યુઝન થાય તો એ કન્ફ્યુઝનને બરાબર ધ્યાનથી સમજીને વિચારીને મગજમાં ચલાવીને આપણા નિયમો મુજબ ચલાવીને આપણે સમજવાનું છે. લોન, કોઈ પણ લોન વિશે કશું ન કીધું હોય તો એનો મતલબ આપણે એવું માની લેવાનું કે લીધેલી લોન છે. બેંક લોન વિશે આપણને કશું જ ન કીધું હોય તો એવું ગર્ભિત રીતે માની લેવાનું છે કે બેંક આપણને લોન આપી છે એટલે કે આપણે બેંકની પાસેથી લોન લીધી છે. આપણા માટે લીધેલી લોન છે એટલે આપણે એ લીધેલી લોન જે છે એ દેવા તરીકે એટલે કે જમા બાકી તરીકે નોંધ કરીશું. આપણે લોન લીધી હોય તો એ જમા બાકી છે, આપણે લોન આપી હોય તે ઉધાર બાકી છે. એટલે આ વસ્તુને બી ખાસ કન્ફ્યુઝન દૂર કરજો વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર આવી ભૂલો થતી હોય છે અને ખાસ ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. બેંક પાસેથી લોન આપણે લીધી છે, બેંક આપણને લોન આપનાર છે, તો એ સંજોગોમાં આપણે જમા બાકી તરીકે નોંધ કરવાની. આપણને લાંબા સમય માટે જરૂર પડતી હોય, નાના મકાનના રિનોવેશન માટે, મકાન ખરીદવા માટે, દુકાન ખરીદવા માટે લોનની જરૂર પડતી હોય તો એ સંજોગોમાં બેંક આપણને લોન આપે છે. એ લોન આપનાર છે, આપનાર છે એટલે આપણે એને જમા બાકી તરીકે નોંધ કરવાની છે. એટલાથી આગળ વધીએ. આગળ વિદ્યાર્થી મિત્રો, તો શરૂનો સ્ટોક, શરૂનો સ્ટોક છે એ મિલકત છે. એ મિલકત તરીકે આપણે નોંધ કરવાની આવે. તો મિલકતની અંદર આપણે શરૂના સ્ટોકની નોંધ કરીશું. મિલકતની નોંધ કરીશું. 10,000 રૂપિયા મિલકત જે છે શરૂનો સ્ટોક ઉધાર બાકી થશે. હંમેશા કોઈ પણ સ્ટોક હોય, તૈયાર માલનો સ્ટોક હોય, અર્ધ તૈયાર માલનો સ્ટોક હોય, તૈયાર કાચો માલનો સ્ટોક હોય, તો એ સંજોગોમાં બધા જ સ્ટોક જે છે એ ઉધાર બાકી છે. કારણ કે સ્ટોક જે છે એ આપણી ચાલુ મિલકત છે, એ આપણી ટૂંકા સમયની મિલકત છે, એમાં વધઘટ થયા કરે છે. તો એ સંજોગોમાં આપણે એની મિલકત તરીકે નોંધ સમજવાની છે. તો મિલકત છે એટલે એની ઉધાર બાકી હોય તો સ્ટોક જે છે એની ઉધાર બાકી તરીકે આપણે નોંધ કરીશું. ઉધાર બાકી તરીકે દર્શાવીશું. શરૂનો સ્ટોક ઉધાર બાકી તરીકે દર્શાવીશું. આગળ વાત કરીએ તો ડિવિડન્ડની વાત છે. ડિવિડન્ડ જે છે એ આપણી આવક છે. ડિવિડન્ડ એ આપણે શેરમાં કરેલા રોકાણના બદલામાં કંપનીના સંચાલકો દ્વારા આપવામાં આવતું વળતર છે. આપણે કંપનીના સાચા માલિકો છીએ. શેરમાં રોકાણ કર્યું છે, શેર હોલ્ડરો ધંધાના સાચા માલિકો કહેવાય. તો જ્યારે ધંધાને નફો થાય ત્યારે એ ડિરેક્ટરો એટલે કે ધંધાના સંચાલકો જે ધંધાનું સંચાલન કરી રહ્યા છે, આપણે માલિક છીએ પણ આપણે સંચાલન નથી કરી રહ્યા, તો ધંધાના સંચાલકો ભેગા થઈને દર વર્ષે નફામાંથી અમુક રકમ શેર હોલ્ડરોને માટે ફાળવતા હોય અને શેર હોલ્ડરોને એ રકમ ફાળવીને એમને ડિવિડન્ડ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરતા હોય, ડિવિડન્ડ આપતા હોય. તો એ ડિવિડન્ડ જે છે એ આપણા શેરના રોકાણના બદલામાં મળતું વળતર છે. તો એ રોકાણ કર્યું છે એના બદલામાં આપણને વળતર મળે છે. તો એ વળતર આપણા માટે આવક છે. એ વળતરને આપણે નોંધ કરવી પડે. અગાઉ આપણે જોયું એમ એક શેર પર 1 રૂપિયો, એક શેર પર 2 રૂપિયા, એવી રીતે અલગ અલગ પ્રકારના ડિવિડન્ડના દર જાહેર કરવામાં આવતા હોય. તો આપણી પાસે ધારો કે 500 શેર છે અને કંપનીએ એક શેર પર 1 રૂપિયો ડિવિડન્ડ બહાર પાડ્યું તો આપણને 500 શેર પર 1 રૂપિયા એટલે કે 500 રૂપિયા ડિવિડન્ડ મળશે. તો એ ડિવિડન્ડ આપણી આવક છે. આપણે પેઢીના હિસાબો લખી રહ્યા છીએ. આપણે કંપનીની અંદર વધારાના રૂપિયા હતા એ કંપનીના સારી કંપનીના શેરમાં રોકાણ કર્યું છે. તો સારી કંપની વર્ષો વર્ષ આપણને ડિવિડન્ડ આપતી રહે છે. તો એ ડિવિડન્ડ જે છે એ આપણી આવક છે. એટલે આપણે આવકને જમા બાકી તરીકે દર્શાવીશું. ડિવિડન્ડ જે છે જમા બાકી તરીકે દર્શાવીશું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડિવિડન્ડ એ આપણી આવક છે અને જમા બાકી તરીકે દર્શાવાય. આગળ વાત કરીએ તો લેણદારો. લેણદારો જે છે એ આપનાર છે. ધંધાના લેણદારો જે છે આપણને આપનાર છે. આપણે એમને કંઈક આપવાનું છે, પૈસા આપવાના છે, પણ શેના બદલામાં? તો એમણે પહેલા આપણને માલ ઉછીનો આપ્યો છે ત્યારે આપણે એમને પૈસા આપવાના. એ લોકો આપણી પાસે પૈસા માગી રહ્યા છે પણ સૌથી પહેલા એ આપનાર છે. પછી આપણે એમને દેવા પેટે આપણા માટે દેવું છે તો એ દેવા પેટે આપણે રકમ ચૂકવીશું. તો એ રકમની નોંધ થશે. તો લેણદારો જે છે જમા બાકી થશે. દેવું હંમેશા જમા બાકી થાય.
લેણું હંમેશા ઉધાર બાકી થાય એ બાબતને ખાસ સમજવાની છે. તો લેણદારો જે છે એ જમા બાકી તરીકે દર્શાવાશે. ત્યારબાદ વાત કરીએ તો આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડાની વાત કરીએ તો આવક માલ ગાળા ભાડું 3000 રૂપિયા દર્શાવેલું છે. તો આવક માલ ગાળા ભાડું એ માલને આપણા સુધી લાવવાનો ખર્ચો છે. આપણે ઓર્ડર આપી દીધો, ધારો કે આપણે સુરત થી માલ મંગાયો અને સુરત થી બાય રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા આપણી જોડે માલ આવી રહ્યો છે, તો એ માલ લાવવાનો જે ખર્ચો છે, આપણા ગોડાઉન સુધી લાવવાનો જે ખર્ચો છે, એ આવક માલ ગાળા ભાડું. એટલે કે કાચો માલ આપણે મંગાયો હોય અને એ મંગાયેલો માલ આપણા સ્થાન સુધી પહોંચે એ માટે જે ખર્ચો કરીએ એને આવક માલ ગાળા ભાડું કહેવામાં આવતું હોય છે. આવક માલ લારી ભાડું શબ્દ બી વાપરી શકાય, આવક માલ ગાળા ભાડું બી શબ્દ વાપરી શકાય. જૂના જમાનાના સંદર્ભમાં ગાળા ભાડું શબ્દ વપરાય છે. અત્યારના આધુનિક સમયમાં તો અલગ અલગ માધ્યમોથી માલ આપણા સુધી પહોંચતો હોય છે. રેલવે દ્વારા આવે તો રેલવેનો રૂપી ખર્ચ કહી શકાય, તો આવા અલગ અલગ કસ્ટમમાં આવે તો કસ્ટમ ડ્યુટીનો ખર્ચ લાગવો પડે. તો આ સંજોગોમાં આવક માલ ગાળા ભાડું એ ધંધાનો ખર્ચ છે, એટલે ખર્ચ તરીકે આપણે નોંધ કરીશું. આવક માલ ગાળા ભાડું ઉધાર બાકી તરીકે નોંધ કરીશું. ખર્ચા હંમેશા ઉધાર થાય, આવકો હંમેશા જમા થાય, નુકસાન હંમેશા ઉધાર થાય, નફો હંમેશા જમા થાય. તો એ સંજોગોમાં આપણે આગળ વધીએ તો જાવક માલ ગાળા ભાડું. બીજી વાત છે જાવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું ઉધાર થાય અને જાવક માલ ગાળા ભાડું પણ ઉધાર થાય. ઘણીવાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આવક માલ ગાળા ભાડું ઉધાર બાકી, જાવક માલ ગાળા ભાડું જમા બાકી. આવું યાદ નથી રાખવાનું. આપણા માટે તો એ ધંધાનો ખર્ચ છે અને ખર્ચો હંમેશા ઉધાર થાય. જાવક માલ ગાળા ભાડું એટલે શું છે? તો આપણી પાસે તૈયાર થયેલો માલ, આપણે માલની જાવક કરવી છે, આપણને ઓર્ડર મળ્યો અને એ ઓર્ડર મળ્યો એટલે એ ઓર્ડર જેણે પણ આપ્યો છે એને ત્યાં સુધી પહોંચાડવા માટે આપણે જે ગાળા ભાડું ખર્ચવું પડે, જે ખર્ચ કરવો પડે, એના સ્થાન સુધી પહોંચાડવા માટેનો આપણે જે ખર્ચો કરવો પડે એ જાવક માલ ગાળા ભાડું છે. આવક માલ ગાળા ભાડું એટલે માલ આવે, જાવક માલ ગાળા ભાડું એટલે માલ જાય. તો એ જાવક માલ ગાળા ભાડાની જે નોંધ છે એ નોંધ આ રીતે સમજવાની છે. અને જાવક માલ ગાળા ભાડું પણ ધંધાનો ખર્ચ છે એટલે આપણે એની ઉધાર બાકી તરીકે નોંધ કરીશું. આ પ્રમાણે નોંધ કર્યા પછી બધી જ એન્ટ્રીઓને આપણે ઉધાર બાકી ને જમા બાકી તરીકે સમજી લેવાની છે. અને એ કર્યા પછી આપણે બંને બાજુના સરવાળા કરવાના. જો બંને બાજુના સરવાળા સરખા થઈ જાય અને તો આપણે હિસાબી દ્રષ્ટિએ સાચું છે અને સૈદ્ધાંતિક દ્રષ્ટિએ બી સાચું છે, ગાણિતિક દ્રષ્ટિએ બી સાચું છે એવું સાબિત કરી શકીએ. અને એવું આપણે બંને બાજુનો સરવાળો સરખો થશે તો આપણું કાચું સરવૈયું જે છે સરખું થશે, સરવાળો સરખો થશે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 10,000 ને 2 12,000, 12,000 ને 13 35, 25,000, 25 ને 3 28,000, 28 ને 10 37,000, 38,000 ને 3 41,000 ને 2 43,000 સરવાળો થાય છે. તો અહીંયા આ પ્રમાણે સરવાળો થશે. કેલ્ક્યુલેટરમાં આપ ચેક કરી શકો છો. 43,000 રૂપિયા સરવાળો થશે. આ બાજુ વાત કરીએ તો 24,800 વત્તા 12,000 એટલે 36,800 વત્તા 3200 એટલે 40,000 અને બીજા 3,000 એટલે 43,000. તો આ પ્રમાણે આપણો બંને બાજુનો સરવાળો જે છે એ 43,000 થશે. તો આપ ધ્યાનથી જોઈ શકો છો કે બંને બાજુનો સરવાળો સરખો થઈ રહ્યો છે, 43,000 સરવાળો થયો છે. તો આ પ્રમાણે સરવાળો થશે અને એ પ્રમાણેના સરવાળાને આધારે આપણે સાબિત કરી શકીશું આપણું સાચું જે કાચું સરવૈયું છે સાચું સાબિત થશે કે બંને બાજુનો સરવાળો સરખો છે અને એ રીતે આપણું કાચું સરવૈયું સાચું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ વાક્યોને આધારે તૈયારી બરાબર કરવાની છે. ચોપડીના બીજા દાખલાઓની પણ પ્રેક્ટિસ કરજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો. કોઈ પણ વસ્તુ ન સમજાય તો એ કમેન્ટ લખજો. એનો ચાલુ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું એટલે બરાબર ધ્યાનથી તૈયારી કરજો. અસ્તુ.